ગગા શેઠ, એ ગગા શેઠ, હું કરો છો ઘરમાં તમે? ટ્યુશન નું મોડું થાય, હાલો ને હવે. એ ગોકુળિયા, આજ મારે ટ્યુશન માં નથી આવવાનું. એ ગગા શેઠ, ટ્યુશન માં હાલો. આમ જવો ભણી ગણી છે ને મોટા થાવો ને તો કઈક નોકરી મળશે. અને આમ જવો એકલી રજા ઉપાડશો ને તો નકામું થાય. અને આમ જવો મોડું ન થાય. હો, મેં કાલ કેવું થયું ખબર ને, ઉઠક બેઠક કરવી પડી હતી. લેસન કર્યું નથી તમે? લેસન તો કર્યું ગોકુળિયા. તો હાલો ને. મારે આજ ટ્યુશન માં નથી આવવું. કેમ? નહીં ગોકુળિયા. આ ટ્યુશન માં શું કરવા નથી જવું તમારે? ગોકુળિયા, મારે મસ્કા સર ને પગે લાગવું પડે એટલે. લે, હવે મસ્કા સર ને તમારે એમ કરવા પગે લાગવું પડે? ગોકુળિયા, આજ મારો બર્થડે છે ને. લા એ ગગા શેઠ, આજ તમારો જન્મદિવસ છે એટલે હાજી પાર્ટી નક્કી હો. આ પાર્ટી રાતે પાકી, પણ આજ મારે ટ્યુશન માં નથી આવવું. એટલે તું જા. ના 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 ના, હું એકલો નહીં જાઉં ગગા શેઠ, તમારે હારી તો આવવું જ પડશે. આમ જોવા આપણે મસ્કા સર ને કહેવાનું જ નહીં કે આજ તમારો જન્મદિવસ છે. ગોકુળિયા, એને ખબર પડી જશે તો? એમ ક્યાંથી ખબર પડી જાય? તું પાછો કહી દેશો. ના ના નહીં કહું, બસ તમારે નહીં કહેવાનું, હું નહીં કહું. તો ગોકુળિયા, ભલે તું કહી દે કે લાલુ દાદા કહી દે ને, તો હું મસ્કા સર ને પગે નહીં લાગુ. હા ભાઈ, હવે નો પગે લાગતા બીજું હું તો. અને આમ હાલો સાયકલ લઈ લે. એ ગોકુળિયા, આ સાયકલ મારે નથી લઈ જાય હો ભાઈ. કેમ? ત્યાં સાયકલ છોડી જાય છે. હું હાલીને આવું હાલ તારે. હા તો હાલો હાલી બીજું હું. શેઠ ગોકુળભાઈ, હા આજ તો હારો થઈ ગયા નહીં? હા હા, હાલો હાલો બધા ભેગા મળીને જાવી. એ ગગા શેઠ, હેપી બર્થડે, ચોકલેટ લાવો. થેન્ક યુ. જો તો ગોકુળિયા, ખબર તો પડવા માંડી. એ લાલુ દાદા, હેપી બર્થડે હું કરવા કીધું? આજ થોડો બર્થડે છે એનો. એ ગોકુળિયા, આપણે કાલ રજા પડી તા તે કીધું તું ગગા શેઠ નો કાલ બર્થડે છે. જો તો ગોકુળિયા, તે જ કીધું બધાને. હા ભાઈ, કહેવાય ગયું છે. લાલુ દાદા ને એકને જ કીધું તું, મેં મસ્કા સર ને નહોતું કીધું. લાલુ દાદા, ટ્યુશન માં મસ્કા સર ને નો કહેતા હો મારો બર્થડે છે એમ. કેમ? હું મસ્કા સર ને પગે નહીં લાગુ. બર્થડે હોય તો પગે લાગવું પડે, ખબર છે ને? એ ગગા શેઠ, મસ્કા શેઠ એટલે પગે લાગવું પડે. લે, ઈ થોડો મારી ઉંમર થી મારથી નાનો છે. ઈ હાવ મારથી થોડો મોટો છે. હા, આમ તો મોટો છે ને, તમે તો બાંઠિયા છો. એમ નો ગોકુળિયા, ઉંમર માં હું મોટો છું. હા તો નો લાગતા પગે બીજું હું તો. હાલો કહેતા નહીં, હું તમને પાછા આપણે રજા પડે ને ત્યાં ચોકલેટ દે. ચોકલેટ નહીં, હાજી પનીર ને રોટલી એવું ખવડાવવાનું. હો, હા, એલા તને એક નથી ને. લાલુ બાબા લઈ લેજે ને હરી. હા, હાલો. હા હાલો શિવડાભાઈ, એ આ મારો નવો નંબર છે, સેવ કરી લેજો. હા, કયો હું 5 વાર 47. ના ના 47 નહીં, 48 નહીં. 47 અને 48 ની વચ્ચે જે આવે ને એ 47. હા, 5 વાર. હા, ઓલો ફોન તમે ગીરા આપેલો છે તેને હું કાર્ડ જ લઈ લીધો. એ હારું, હાલો રાખો, સેવ કરી લેજો. એ રાખો. એ એમને સ્ટુડન્ટ. હા, સરસ લો. જો પેલા હાજી પલ્લો તો. હા હા, ભૂલ્યા ગોકુળિયા કહેતો નહીં હો. લે. હા ભાઈ. ગોકુળભાઈ. હાજર સર. લાલુ બાબા. હાજર સર. ગગા શેઠ. હાજર સર. ઓકે. હાલો ભાઈ. ક્યાં ગયો? આજે દીપક ગગા શેઠ. હાલો ગગા શેઠ, જન્મદિવસની તમને ખૂબ શુભેચ્છા. તો હાલો આપણે ગગાજી ગીત ગાઈ નાખીએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ગગા શેઠ, હેપી બર્થડે ટુ યુ. લાવો ગગા શેઠ, ચોકલેટ આપો અને આશીર્વાદ લઈ હાલો મારા. કા ગોકુળિયા, મેં તને કીધું તો લે, તે જ કહી દીધું લે. હાસુ ભાઈ, મેં કાંઈ નથી કીધું મસ્કા સર, મેં તમને કીધું ગગા શેઠ નો આજ બર્થડે છે એમ. ના ના ગોકુળભાઈ મને નથી કીધું. તો મસ્કા સર, ગગા શેઠ તમે નામ લખાવ્યું બરોબર, તારા જન્મ તારીખ નો દાખલો નતો આવ્યા. આ ખોપડીમાં મેં બધું લખ્યું હોય, કોનો બર્થડે કેદી છે ઈ. એટલે આજ તમારો બર્થડે છે, તમને ખબર પડી ગઈ. હા હા, હાલો તો આશીર્વાદ લઈ લો હવે. હું મસ્કા સર તમને પગે નહીં લાગુ હો. એ ગગા શેઠ, લાગવું પડે પગે હવે. નહીં, હું નહીં પગે લાગુ. જો ગગા શેઠ તમે મને પગે નહીં લાગો ને તો હું તમને બધું ખોટું ભણાવીશ. પછી કઈ તમને નોકરી નહીં મળે. નોકરી તો લેવાય છે ગોકુળિયા. હા તો એક કામ કરો, લ્યો એમ આને કહેવાય છે પગે લાગી લે તમે. મસ્કા સર તમને પગે લાગુ એક શોખ ભાઈ. હું આ બેન તો આખું બંધ કરી દે. આખી બંધ કરી જાવ. હા હા, નકર બાર જઈને ખીસ વાળે મને. હા, આખી બંધ કરી જાવ ગોકુળભાઈ. આપણે નહીં ખીજવાડ્યું. લ્યો મસ્કા સર તમે આખું બેસી જાઓ. લ્યો. હો વરા ના થાવ ગગા શેઠ. એ ગોકુળિયા, તું મને હું કેમ આશીર્વાદ દે? પણ તમે મને પગે લાગ્યા. તને પગે લાગ્યો? હા આઘો રેને તો આઘો રેને. આગળ લઈ જાઓ. હા હા,
આખું બેન કેટલી લાલુ દાદા આ સોપડી તાટી કરી દીધી. થઈ ગયો પગે. એ ગગા શેઠ તમે આ ખુરશીના પાયાને પગે લાગ્યા. હરખું પગે લાગી લે ને પગ નથી દેખાતા તમને? લાગી જાઓ પગે. હા હાલો લાગી સારું હાલો લાગી લીધું. પગે લાગવામાં તો કેટલી મહેનત કરે એમ. નમસ્કાર સર જ છે ને આ કોઈ બીજું નથી. તો હલો હાલો. હલો હલો હા હું ભેંસ. હલો 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 એલા ફોન ટાવર નથી આવતો. એક મિનિટ એ લાલુ બાબા ઘડીક તમે મોટી બની જાવ તો કોઈ અડાડો થાય ને તો એનું નામ લખી કાઢજો. હું હમણાં આવું છું. હલો હલો એ ટાવર નથી આવતો. હલો અમને ઝાડ પર બેસવાની મજા આવી છે. હલો 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 હા હલો હલો હા આવ્યો અવાજ. હા હું કહેતા હતા ભેંસ 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 વિયાની. ઠીક હા બરોબર. હા તે વાંધો નહીં મારા ઘરે પાછળ દૂધ પોગાડી દેજો. હા હા તે વાંધો નહીં યાર બૈયાડું ફોન કર્યો હતો ને એ હા અમારો નવો નંબર છે સેવ કરી લેજો. હળનો હાથી નો એ ગોકુળિયા બેકારો નાખ માં નામ લખી નાખીશ. હા ભાઈ લાલુ દાદા બગલાન મને આવડી ગયું. તમને કઈ આવડે? શહેર નો મારામાં કેવું કરવા જોવા છો? એ ગગા શેઠ બાંધોમાં નામ લખી નાખજો ગગા શેઠ. અમે તો કક્કો શીખી લાલુ દાદા. કાન ન લે અહીંયા નો જોવા આવતા. એ ગોકુયા જોવા દે મેં ચોપડી લઈ દીધી છે તને. હા તો તમે લઈ લેતા હોય દેખ. એ ગોકુળિયા ગગા શેઠ નામ લખી નાખો. લખી નાખો તમને લખી નાખો. હા લખી નાખો તો કઈ બીતા નથી કઈ. હા લખી નાખો. ગોકુયા મગર નમ કબૂતર નો ક ગોકુયા આઈ તો હાસું નામ લખી નાખ્યું. ભલે ને લખ્યા ને કે એમાં શું થઈ ગયું લાલુ બાપાથી. પેલા મસ્કાસર માર છે. મસ્કા સંગ આવજો. લાલુ દાદા તમે રિસેસ પડવા જો છો તમે બહાર નીકળો ઢીબી નથી. લખો નામ કેમ આ ત્યાં તે લખી શકશે શું છે શું છે. મસ્કા સર લાલુ બાબા હા કોઈ બાંગડું નથી થયું ને. હા બે જણા થયા. કોણ પા નો કોણ નામ લખાયા? ગગા શેઠ ગોકુળભાઈ. વાહ ઓય ના. શું કરતા હતા? અમે તો ભણતા હતા. આ લાલુ દાદા ખોટા ખોટા નામ લખી નાખ્યા બોલો. એ લાલુ બાબા ખોટા નામ ભલે લખો છો. એ મસ્કા સર મેં તો હાસા નામ લખ્યા બે બાત તે બોઠો મતી લે. લે ક્યાં મે લોંદો વળ્યા હતા વળી સંબંધી બાતતા રાખે. હું તો જા આ છોકરો ચોપડી વાંચે ને ઈ જોઉં છું. પાછા બેકારો લખે છે ફાસ ફાસ થી. વાત ખોટું બોલો અમાર લાલુ દાદા. બહાર નીકળો એટલે વાર છે રોતું. હા એ ભાઈ અલ્લા ચૂપ થાવ. હાલ આપણે બાલ સેવા ચાલુ કરી દઈએ હવે. હા આ શનિવાર છે વહેલા રજા પડી જાય. આ વગાડવાનું. હા એ કોને વગાડતા આવડે? મળે ગગા શેઠ વગાડો અહીંયા. ઓલા મંજીરા હા મને આવડે મને અહીંયા વગાડો વગાડો. એ તો મારે હું વગાડવાનું. તમારે ગીત ગાવાનું. એ સોપડી કયું ગીત ગાવામાં મને આવડતું નથી. એ જે આવડે ની લલકારો. એક માણસ હતો. પૂછ્યું ઉધરાસ આવી હતી ને માણસ ને. ઈ તો વાર્તા છે. હા ભાઈ એક માણસ હતો એને ઉધરા આવી. બીજું ગીત હા. ફેરવો પન્નું ફેરવો. નમસ્કાર સર તમે ગાવ ને આમ નો આવડે આવું ગાતો તો. એક કીડે હતી એલા કીડીને નો ઉધરસ આવે નહીં તો એક કીડી પાણીમાં તણાઈને જાતી હતી. કબૂતર આંબા પર બેઠું હતું. આંબાનું પાન પાડ્યું તો કીડી આંબાના પાન ઉપર બેહી ગઈ. આ તો વાર્તા છે એલા ગીત નથી. તો ગીત કેવું આવે? મસ્કાસર ને પૂછો. લો હું ગાવ. ગોકુળિયાને ગીત નહોતું આવડતું ને એટલે મસ્કાસર ને ખો આપી દીધી. હાલો ગીત ગાવશું. સચ્ચી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? કાકુ ભાઈ સચ્ચી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ખાવાને ખીચડી આપીશ તમને. ખાવાને ખીચડી આપીશ તને.
ધીમે ધીમે ગાવ ને. તો તમે કીધું ખરું ગાવ એમ. હા પણ ધીમે ધીમે ગાવાનું હોય, કાક તાલમાં ગવાય. કાલે ખીચડી, કાવો ખીચડી, એમ ગાય કોઈ. પછી તો તમે કીધું તું દવા નીચા અવાજે મેં ગાયું તો નીચા અવાજે ગાશો. નીચે અવાજે ગાજો. હળવું ગાજે કોકુયા. હો. હાલો બીજું ગીત ગાઉં છું. વારતા રે વારતા, બાબા ઢોર સારતા. હે બાબા ઢોર સારતા. પણ જોરથી ગાવ ને તો. બાપા તમે તો કીધું થોડુંક ધીમું ધીમું ગાય એમ. બાપા નકરો ઊંધો ધાલવું છે. શું કહું તમારે આમ નામ કરવું હોય ને તો હું ટ્યુશન માંથી નામ કાઢી નાખીશ તમારું. ના 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 નમસ્કાર. હા તો હું જેટલા વસ્તી ગાવ ને એટલા વસ્તી ગાઈજો. હો હો. હાલો ગગા શેઠ. વારતા રે વારતા, બાબા ઢોર સારતા. વારતા રે વારતા, બાબા ઢોર સારતા. છેલ્લી વોર્નિંગ. હવે ટ્યુશન માંથી નામ કાઢી નાખીશ. હા હા. કોકુયા હરખું ગાને. બાપા ગાવ તો સૌ ગગા છે ઈ કેમ તો ગાવ છું. હાલો ગગા શેઠ. વારતા રે વારતા, બાબા ઢોર સારતા. વારતા રે વારતા, બાબા ઢોર સારતા. સબ્જી બોર લાવતા, છોકરાને સમજાવતા. સબથી બોર લાવતા, છોકરાને સમજાવતા. એક છોકરો રીસાણો, કોઠી પાછળ બિસાણો. એક છોકરો રીસાણો, કોઠી વાહે બિસાણો. કોઠી પડી આડી, છોકરે રાડ પાડી. કોઠી પડી આડી, છોકરાએ રાડ નાખી. હાલો તો હવે રજા. ભોજનની ખીચડી ખાતા જાવ અને ભાગો. એ અલા, પડી ગઈ. ખીચડી તો ખાતા જાવ. ખીચડી તમે ખાઈ લેજો. એ હારું.